હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. લેક્ચર નંબર 8 સુધી આપણે સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન નંબર 4ની વાત કરી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 5 અને 6ની વાત કરીશું. તો આજે સ્વાધ્યાય 13.2 પૂર્ણ થશે. આગળના ચેપ્ટરમાં આપણે મધ્યસ્થ અને એના આધારિત ઉદાહરણ અને પછી સ્વાધ્યાય ગણીશું. તો ચલો હવે આપણે રકમ વાંચી લઈએ અને ગણતરી કરીએ. તો નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. તો આપણે રકમથી તો કોઈ મતલબ હોતો નથી, ખાલી જે કોષ્ટક આપેલું હોય એમાં મહત્તમ આવૃત્તિ શોધવાની હોય, બહુલકીય વર્ગ શોધવાનો હોય અને સૂત્રમાં જે શોધવાની કિંમત હોય એ શોધીને આપણે સૂત્રમાં મૂકવાની હોય છે. પછી ગણતરી કરીને જવાબ મેળવી એ એટલે આપણો ફાઇનલ જવાબ મળી જાય. તો મેં તમને બહુલકના અત્યાર સુધી 4 દાખલા ગણાયા છે, ઉદાહરણમાં પણ 3 દાખલા ગણાયા છે. તો તમે જાતે ગણવાનો ટ્રાય કરો, વિડીયો પોઝ કરો, કેમ કે હું હવે ગણાવું છું. તો ચલો વિડીયોને તમે પોઝ કરો. તો સૌથી પહેલાં આને આપણે આવૃત્તિ કહીએ છીએ અને આને આપણે વર્ગ કહીએ છીએ. તો આપણી મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો તમે જુઓ, અહીંયા એક આવૃત્તિ 4 છે, 18 છે, 9 છે, 7 છે, 6, 3, 1, 1. તો આપણી મહત્તમ આવૃત્તિ બનશે 18. તો એને આપણે F1 કહીશું, એના આગળની આવૃત્તિને આપણે F0 કહીશું અને એની પાછળની આવૃત્તિને આપણે F2 કહીશું. જે મહત્તમ આવૃત્તિ હોય એના વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીશું. અને H આપણો અહીંયા કેટલો છે? તો દરેકમાં 1000નો ગેપ છે. જુઓ, 4 થી 5000, તો 1000નો ગેપ છે, તો આપણી વર્ગ લંબાઈ 1000 બનશે. તો નીચે આપણે લખી દઈએ અહીંયા કે મહત્તમ આવૃત્તિ 18 છે, મહત્તમ આવૃત્તિ 18 છે. પછી જે 4 થી 5000 એ બહુલકીય વર્ગ છે, વર્ગ છે. હવે આપણે દરેકની કિંમત શોધીએ, જે આપણે સૂત્રમાં મેળવવાનું હોય છે. તો અહીંયા આપણે મેળવી લઈએ. પહેલાં હું સેટ કરી લઉં છું પેજને. હા, કરી લીધું. તો આપણે એલની કિંમત મેળવીએ. તો એલ શું હોય છે? આપણે જે બહુલકીય વર્ગ હોય એની અધસીમા, એટલે કે અહીંયા 4000 છે, એ આપણું એલ બનશે. પછી F0 તો આપણે શોધ્યા જ છે દરેક, F0, F1, F2. તો આપણે અહીંયાથી લખી દઈએ કે F0 આપણા કેટલા છે? અહીંયા તો 4 છે. પછી F1 આપણા 18 છે, F2 9 છે અને H મેં અહીંયા તમને કીધા હતા કે 1000 છે વર્ગ લંબાઈ. તો એ સૂત્રમાં હવે આપણે દરેકની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ અને ગણતરી કરીએ. તો બહુલક શોધવાનું સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો હવે આપણે દરેકની કિંમત મૂકી દઈએ. તો Lની કિંમત કેટલી છે? અહીંયા Lની કિંમત છે 4000. પછી F1ની કિંમત છે અહીંયા 18, F2ની કિંમત, F0ની કિંમત છે 4, 2F1 એટલે કે 2, પછી F1 એટલે કે 18 માઇનસ 4 અને F2 છે 9 ગુણ્યા H કેટલા છે અહીંયા? તો કે 1000. તો આપણે 1000 વડે ગુણી દીધા. હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અહીંયા 4000 એમના એમ, પછી 18માંથી 4 જશે તો 14, નીચે 2 ગુણ્યા 18 36 અને અહીંયા -4 અને -9. તો સરળ થશે પણ નિશાની માઇનસની આવશે, એટલે કે -13 અને ગુણ્યા 1000. હવે આપણે નીચેનું સ્ટેપ લઈએ. તો 4000 પ્લસ 14000, કેમ કે અહીંયા 14 ગુણ્યા 1000નો સરળ કર્યો અને ભાગ્યા નીચે 36માંથી 13 જશે તો 23 વચ્ચે. અહીંયા આપણે 14000 ભાગ્યા 23 સાઈડમાં આપણે એનો ભાગાકાર કરી લઈએ, એટલે કે 14000 ભાગ્યા 23. તો તમે 23નો ઘડિયો બોલો કે 140 વડે ભાગ ચાલે, કેમ કે પહેલાં 14 વડે ભાગ ચાલશે નહીં. તો 23 એકા 23, 23 દુ 46, 23 તરી 69, 23 ચોકા 92, 23 પંચા 115, 23 છંગ 138 અને 23 સીધે 161. તો 23 છંગ 138 છે, 140 કરતાં નીચા છે, તો આપણે 6 વડે ભાગ ચાલશે. તો 138 આપણી 2 શેષ વધી.
તો હવે આપણે ઉપરથી 1 0 ઉતારીશું તો 20, તો 20 વડે ભાગ ચાલશે ને તો અહીંયા આપણે 0 મૂકીશું. હવે આગળના દાખલામાં આપણે પોઈન્ટ મૂકતા હતા, અહીંયા કેમ 0 મૂક્યા? તો અહીંયા ઉપરથી 0 ઉતાર્યા. જો ઉપર કંઈ ના હોય તો આપણે 0 મૂકીએ વધારાનું એક્સ્ટ્રા, તો આપણે પોઈન્ટ લેવાના. પણ અહીંયા ઉપર હજુ 0 છે તો આપણે 0 મૂક્યા. હવે આપણે ફરી એક 0 ઉતારીશું. તો 223 વડે ભાગ કેવી રીતે ચાલશે? તો આપણે 23 × 138 કર્યા હતા, તો 23 × 161, 23 × 8 184, 23 × 9 207. તો આપણું 23 × 8 વડે ભાગ ચાલશે. 23 × 8 184. તો આપણે કેટલી શેષ વચ્ચે? અહીંયા 16 શેષ વચ્ચે, તો અહીંયા 0. તો હવે આપણે પોઈન્ટ મૂકીશું, કેમ કે હવે પાછળ 0 છે નહીં. હવે તો હવે કેટલા વડે ભાગ ચાલશે? તો 23 × આપણે 138 કર્યા હતા અને 23 × 161 થાય. તો આપણે 6 વડે ભાગ ચાલશે, કે ભાઈ 161 એક વધી ગયા છે, થોડાક વધી ગયા છે. તો આપણો ભાગ ફરીથી 6 વડે ચાલશે. તો 23 × 138 અને અહીંયા 22 શેષ વધી 0. હવે ફરીથી આપણે પોઈન્ટ મૂકતા નથી. આપણે ફરીથી ઘડીઓ બોલીએ તો 23 જે નવા છે એ 207 થાય છે અને 23 દશા 230 થાય છે. તો આપણે 9 વડે ભાગ ચાલશે. તો 23 × 9 207. હવે કેટલા વધ્યા? અહીંયાથી 13 શેષ વધી. ફરીથી આપણે 0 મૂકીએ અને ફરીથી આપણે ભાગ ચલાવીએ. તો 23 નો 130 વડે કેવી રીતે ભાગ ચાલશે? તો 23 નો ઘડીઓ બોલો. 23 × 1 23, 23 × 2 46, 23 × 3 69, 23 × 4 92, 23 × 5 115 અને 23 × 6 138. તો આપણું 23 × 5 ભાગ ચાલશે. તો 23 × 5 115. હવે આપણી 15 શેષ વધશે. હવે પણ હવે આપણે આગળ કરીશું નહીં, કેમ કે આપણા 3 પોઈન્ટ આવી ગયા છે. આપણે 2 થી 3 પોઈન્ટ લેતા હોઈશું અહીંયા. તો આપણે જવાબમાં લખી દઈએ આપણો આન્સર. તો અહીંયા 4000 પ્લસ આપણો જે જવાબમાં શું આવ્યો 4000 ભાગ્યા 23 એ આપણો આન્સર આવ્યો 608.695. તો હવે મેં તમને કીધું હતું કે જો 2 પોઈન્ટ પછી જે અંક હોય આ અંક છે એ 5 હતા 5 કરતાં વધારે હોય તો અહીંયા એક અંક વધી જશે. પણ અહીંયા 9 છે તો 9 વધારવા માટે આપણે આખું બંને અંકને વધારવા પડશે. એટલે કે આપણે એક વધારીશું તો 69માં એક વધારીશું કેટલા થશે? 70. તો આપણે 70 આપણે જવાબમાં લખી દઈએ. તો આપણો ફાઇનલ જવાબ શું બનશે કે 4608.70. આ મેં સરવાળો કરી દીધો છે અને ત્યાં 69ની જગ્યાએ 70 કરી દીધા છે. તો હવે તમે આને લાલ બ્રેકેટમાં લખી શકો છો. આ છે તમારો ફાઇનલ આન્સર, જે પ્રશ્ન નંબર 5 હતો એનો બહુલકનો, કે ઝેડ બરાબર તમારો આન્સર મળ્યો 4608.70. હવે આપણે પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીએ, એટલે કે આપણો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 13.2નો. તો આપણે રકમ વાંચી લઈએ કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી છે અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત રૂપમાં દર્શાવી છે. તો આ માહિતીનો બહુલક શોધો. તો આપણે બહુલક ઝેડ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે બહુલક આવૃત્તિ શોધીશું, એટલે મહત્તમ આવૃત્તિ અને એનો બહુલકીય વર્ગ શોધીશું. તો અહીંયા 7 છે, 14, 13, 12, 11, 15 અને 8. તેમાં મેક્સિમમ આવૃત્તિ કેટલી છે, એટલે કે મહત્તમ ફ્રિકવન્સી. તો અહીંયા આ જે 20 છે એ મહત્તમ આવૃત્તિ છે, તો એનો વર્ગ છે એ બહુલકીય વર્ગ બનશે. તો આપણે નીચે લખી દઈએ અહીંયા કે મહત્તમ આવૃત્તિ 20 છે. નીચે આપણે લખી દઈએ કે બહુલકીય વર્ગ જે 40 થી 50 છે, 40 થી 50 એ બહુલકીય વર્ગ છે. હવે આપણે દરેકની કિંમત શોધીએ. L, F0, F1, F2. તો આપણે અહીંયા L કેટલો થશે કે બહુલક વર્ગની અધસીમા. તો L આપણો થશે અહીંયા 40. F0 કેટલો થશે? જે બહુલક વર્ગની આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ, એટલે કે આપણી 12 થશે. પછી F1 થશે આપણો 20 કે બહુલક વર્ગની આવૃત્તિ, અને પાછળની આવૃત્તિ એટલે આપણી F2 થશે એ 11. અને H અહીંયા કેટલા છે? તો દરેકમાં 10નો ગેપ છે, કે જો 0 થી 10, 10 થી 20, 10નો ગેપ છે તો આપણું વર્ગ લંબાઈ 10 થશે. તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકી અને એમાં આ જે કિંમતો છે એ મૂકી દઈએ. તો સૂત્ર આપણું શું છે બહુલક શોધવાનું? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો અહીંયા આપણે દરેકની કિંમતો મૂકી દઈએ. તો Lની કિંમત કેટલી છે અહીંયા?
40, F1ની કિંમત અહીંયા કેટલી છે 20, F0ની કિંમત છે 12, નીચે 2 ગુણ્યા F1 એટલે કે 20, ફરીથી F0 એટલે કે -12 અને F2 આપણા છે 11 અને ગુણ્યા H, તો આ 10 ગુણાકારમાં જશે. હવે આપણે ગણતરી કરીએ નીચેના સ્ટેપમાં. તો કે અહીંયા 40 પ્લસ અહીંયા ઉપર 20માંથી 12 જશે તો 8, નીચે 2 ગુણ્યા 20 તો 40 અને માઇનસમાં અહીંયા માઇનસ આવશે કેમ કે -12 અને -11 તો બંનેનો સરળ થશે પણ નિશાની માઇનસની આવશે. તો -23 અને ગુણ્યા 10. આગળનું સ્ટેપ આપણે લઈએ અહીંયા. તો કે 40 પ્લસ અહીંયા ઉપર 8 ગુણ્યા 10 તો 80 અને નીચે 40માંથી 23 જશે તો કેટલા વચ્ચે 17. હવે આપણે 80 ભાગ્યા 17 કરી લઈએ, સાઈડમાં ભાગાકાર કરીએ. તો અહીંયા 80 ભાગ્યા 17 તો 17નો ઘડિયો બોલો. 17 એકા 17, 17 દુ 34, 17 51, 17 ચોક 68 અને 17 પંચા 85. તો 85 છે એ 80 કરતાં વધી ગયા છે તો આપણે 17 ચોક 68 વડે ભાગ ચાલશે. કેટલી આપણી શેષ વધી 12. હવે 12નો 17 વડે ભાગ ચાલશે નહીં તો આપણે ઉપર કંઈ છે નહીં તો હવે આપણે પાછળ 0 મૂકીશું પણ ઉપર પોઈન્ટ મૂકીશું. હવે આપણે કેટલા વડે ભાગ ચાલશે 17 પંચા 85, 17 છંગ 102 અને 17 સીધે 119. તો આપણે 7 વડે ભાગ ચાલશે 17 સીધે 119. અહીંયા આપણી એક શેષ વધી. હવે આપણે ઉપરથી લાવીશું 0 પણ આપણે ભાગ ચાલશે નહીં તો આપણે ફરીથી અહીંયા 0 મૂકીશું. હવે આપણે ફરીથી એક 0 લાવીશું તો હવે કેટલા વડે ભાગ ચાલશે 17 પંચા 85. હવે આપણી 15 શેષ વધી પણ આપણે પોઈન્ટ પછી 3 અંક લાવી દીધા છે એટલે હવે આપણે આગળની ગણતરી કરીશું નહીં. તો હવે અહીંયા આપણે મૂકી દઈએ જવાબમાં કે 40 પ્લસ આપણને 80 ભાગ્યા 17નો જવાબ શું મળ્યો 4.705. તો 4.705. તો આપણું ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ. મેં તમને શું કીધું હતું કે જે ત્રીજો અંક હોય પોઈન્ટ પછી એ 5 અથવા 5થી વધારે હોય તો આગળના અંકમાં તમારે 1 ઉમેરી દેવાનો છે. તો અહીંયા 40 પ્લસ 4.71 તમારો ફાઇનલ આન્સર બનશે Z બરાબર 44.71. તો આ આપણને મળી ગયો ફાઇનલ આન્સર. તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે મધ્યસ્થની વાત કરીશું અને એના આધારિત દાખલા ગણીશું. તો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આગળના લેક્ચરમાં મધ્યસ્થની માહિતી સાથે.